મારા પપ્પાએ કાલે ઝેરી દવા પી આપઘાત કર્યો છે અને ખાસ કરીને સેઠા પાડોશીના ડરને લીધે. અને સેઠા પાડોશીના નામ જેમ કે સુરેશભાઈ કાનાભાઈ ભુવા, સાગરભાઈ બાલાભાઈ ભુવા, કાનાભાઈ માધાભાઈ ભુવા, હરેશભાઈ કાનાભાઈ ભુવા, ખાસ કરીને આ 4 વ્યક્તિની ભયાનક ધમકી આપીને તેઓ ડરાવતા અને તેને લીધે જ મારા પપ્પાએ આપઘાત કર્યો છે ઝેરી દવા પીને. એને તો જેલ મળી ગઈ, એ તો પૈસા દઈને છૂટી પણ જશે, પણ અમારે હવે મારા પપ્પાનો જીવ તો ગયો ને, તો અમને એના માટે કોઈ પણ રીતે ન્યાય આપો. કાં તો એને ફાંસીની સજા આપો કડકમાં કડક, અને કાં તો એને આજીવન જેલ આપો. ખેતરના શેઠા બાબતથી વાંધો, પાણી પારો આડો બાંધી દીધો અમારો. અને મારી આ ગઈઢિયા છે, છોકરાઓ છે, બેયની દવા ચાલુ, છોકરાને મગજની દવા ચાલુ છે, ગઈઢિયાને ડાયાબિટીસની બીપીની દવા ચાલુ છે, મારી દવા ચાલુ છે. હવે મારા ઘરવાળો ઝેરી દવા પીને મરી ગયા, તો અમારે શું સમજવાનું છે? હવે કામ કરવા વાળું કોણ વધ્યું? આજીવન સજા ને આજીવન જેલ હોવી જોઈએ. વાડીએ જાતા ને એટલે ધમકી આપતા કે તું વાડીએ આવેશ ને કે તને મારી નાખો છે કે, એટલે મારા ઘરવાળે એમ કીધું તમારે પાણીનું રોકાણ કરો તો મારા ખેતરમાં કાંઈ થાય નહીં, તો મારે હું આખું વરસ ગદરવું? એટલે 4 જણા અમને આવી ધમકી દેતા. અને એ છોકરો સાગર નામ છે ને, એને એમ કીધું કે તારે દિલ્હી ઉઠી જાવ, દિલ્હી ઉઠી જઈએ, પારાનું કઈ થાય જ નહીં નિવારણ. 3 મહિનાથી એમાં અવારનવાર ધમકી આપતા. પહેલા તો 4 વર્ષથી આપતા, પણ હવે તો 3 વર્ષથી 3 મહિનાથી વધારે આપવા માંડ્યા. એટલે એને એમ જ કે મને મારા પપ્પાને કે તમને મારી જ નાખશું, જીવતા નહીં મૂકીને તમે ગમીને તોડી જાવ, કેસ તો અમે જ જીતશું ને, અને તમને મારી જ નાખશું, એવી રીતે ધમકી આપતા. તેના કારણે મારા પપ્પાએ આપઘાત કર્યો અને તેને વિડીયો હોતે બનાવેલો હોય સબૂતીમાં. કાં તો એને કડક કાર્યવાહી અને એને ફાંસીની સજા અને આજીવન જેલ, ચારેયને મુકતા નહીં. અમારી એવી અપીલ છે સરકાર પાસે. અને અમે હાવ નાના છીએ, અમને કઈ ખબર નથી પડતી ને, અને મારા પપ્પા વહી ગયા. હવે અમારે તો ઘર સંભાળવાનું નાનેથી. ફાંસીની સજા કા આજીવન જેલ.